જેના પિતૃઓનો મોક્ષ થયો હોય, જે સ્વર્ગની અંદરમાં વૈકુંઠની અંદરમાં જે ભગવાન ઠાકોરજીની સેવા કરતા હોય ને એના સંતાનોને ત્યાં ભાગવતજી આવે છે. યાદ રાખજો, જેના પિતૃઓ રાજી છે, જે અરખના આંસુથી એ ઠાકોરજીની સેવા કરે છે ને એ જ પરિવારમાં ભાગવતજી આવે છે, ત્યાં ઠાકોરજી આવે છે. એટલે આજે એ પિતૃઓના મોક્ષાર્થે તો નહીં, એના સ્મરણાર્થે, એની સ્મૃતિ માટે વિચાર તો કરો. ભાગવતજી જ્યાં બિરાજિત થઈ જાય, મૃત્યુ પામેલા વ્યક્તિની જો મુક્તિ થઈ જતી હોય તો નથી લાગતું તો તમે ભાગ્યવાન નહીં, અતિ ભાગ્યવાન છો. કોઈ પણ પિતૃઓ ધામમાં ગયા પછી એનું સ્થાપન કરી, એનું આવાહન કરીએ, એ બિરાજિત થાય અને એની જો મૃત્યુ થયા પછી પણ મુક્તિ થઈ જતી હોય તો તમે તો સદેહ સાંભળો છો, તમારી મુક્તિ ન થાય. એટલે ભાગ્યવાન છો કે તમને તમારી હયાતીમાં ભગવાન ભાગવતજી મળી ગયા છે.